રાજકોટ જિલ્લામાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। ખરીદ વેચાણ સંઘની 17 બેઠક માટે ચૂંટણી યોજાશે। ભાજપની સહકાર પેનલને દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે। ભાજપની સહકાર પેનલ દ્વારા મેન્ડેટ પ્રમાણે ઉમેદવારી પત્રો ભર્યા છે, ત્યારે ખરીદ વેચાણ સંઘની ચૂંટણી બિનહરીફ થવાની સંભાવના છે। રાજકોટ જિલ્લા સહકારી સંઘની સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં 17 બેઠકો માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે મેં ફોર્મ ભર્યા છે। રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં હંમેશા મને ગૌરવ છે કે જિલ્લા આખાનું સહકારી ક્ષેત્રનું માળખું અને જ્યારે ચૂંટણી આવી છે ત્યારે એક સહકારિતાની ભાવનાથી ચાલી અને તમામ ચૂંટણીઓ બિનહરીફ થઈ છે। રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં પણ આ આખી પ્રક્રિયા બિનહરીફ થાય તેવા માટે અમારા પ્રયત્નો છે, કારણ કે નીચે ગ્રામ્ય વિસ્તારમાં મંડળી હોય કે મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદો એ પણ સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય માટે કાયમી ઈચ્છતા હોય છે અને આજે ભારતીય જનતા પાર્ટીની અમારી 17 આજે ઉમેદવારોની પેનલ આજે અમે ઉમેદવારી પત્રકો ભર્યા છે અને આવનારા દિવસોમાં રાજકોટ જિલ્લા સહકારી સંઘ બિનહરીફ કરશું।